નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં હણીબોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોતના પગલે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે। ત્યારે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ જે તે સમયે કોર્પોરેશન દ્વારા સ્લમ ફ્રી સિટી અંતર્ગત વસાહતો તોડવામાં આવી અને અન્ય જગ્યાએ ઝૂંપડવાસીઓને રહેવા માટે સ્થાન આપવામાં આવ્યું। ત્યારે એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેના માટે શિક્ષણ સમિતિના સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા લઈ જવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી। જે બસ સુવિધામાં વિદ્યાર્થી દીઠ શિક્ષણ સમિતિના SSA વિભાગ દ્વારા 400 રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓ કેવી હાલતમાં બસમાં જાય છે, તેમને બેસાડવાની સગવડ મળે છે કે નહીં તે જોવાની તસ્દી પણ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કે ચેરમેન લીધી નથી। સર્વ શિક્ષા અભિયાન દ્વારા પર સ્ટુડન્ટ 400 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ SMCના જે સભ્યો હોય એમની અને આચાર્યશ્રીની જવાબદારી હોય છે અને એ લોકોના ધારાધોરણો SSA દ્વારા નક્કી જ કરવામાં આવ્યા છે। ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર બધું જ એમની પાસે હોય છે। ગાડીની ફિટનેસ સર્ટિફિકેટ ને બધું જોઈને પછી એમણે નક્કી કરવાનું હોય છે। આપણી 30 શાળાઓમાં થયેલું છે। સમગ્ર પ્રકરણ અંગે મીડિયાને માહિતી મળી ત્યારે એક બસની અંદર 32ની કેપેસિટીના સ્થાને 60થી વધુ બાળકોને બેસાડ્યા હોવાનું સામે આવ્યું હતું। જે અંગે શાસનાધિકારીને પૂછતા તેઓએ સમગ્ર જવાબદારી માટે હાથ કંકેરી લઈ તમામ જવાબદારીઓ સ્કૂલના આચાર્ય તેમજ વાલી મંડળની હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા। તો આમાં જે વડોદરા ખાતે હમણાં હોળી દુર્ઘટના થઈ અને 12 જેટલા બાળકો એમાં મૃત્યુ પામ્યા, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ બનાવ ક્યારે બન્યો? ઓવર કેપેસિટીના કારણે। તો કોઈકને કોઈક જગ્યાએ એ માત્ર શિક્ષણ સમિતિની વાત નહીં, કોઈ પણ સાધન હોય એમાં ઓવર કેપેસિટીમાં બાળકોને બેસાડવા એ કોઈને કોઈ જગ્યાએ ખતરનાક બાબત છે અને આ બાબતે શાસનાધિકારી મેડમ કે આચાર્ય એટલા જવાબદાર આ બાબતે હું નહીં કહી શકું, કારણ કે જ્યારે જવાબદારી આવે છે ત્યારે એમાં આચાર્ય, SMCના સભ્યો હોય, જે તે શાળાના શિક્ષકો હોય, શાસનાધિકારી સાહેબ હોય કે ચેરમેનશ્રી હોય, બધા કોઈને કોઈ, પરંતુ આવી કોઈ ઘટના ન બને એના માટે અમે આવતીકાલે જ, હું અત્યારે જ શાસનાધિકારી મેડમ સાથે અને ચેરમેન સાથે આ બાબતે વાત કરીશ અને આવતીકાલથી જ સ્ટ્રિક્ટલી કે કોઈ પણ બસમાં, ટ્રાન્સપોર્ટેશનની કોઈ પણ વાહનની અંદર કેપેસિટી કરતાં વધારે બાળકો ન બેસે આ બાબતે હું કાળજી લેવાનું તાત્કાલિક સૂચન આપીશ। સૂચના આપ્યા પછી જો કોઈ પણ આચાર્ય ભૂલ કરે છે તો એનો સીધો જવાબદાર જે તે આચાર્ય ઠરે, પરંતુ આ બાબતે અમે સ્પષ્ટ રીતે જેટલી શાળાઓમાં, જે 30 શાળાઓ છે અમારી ટ્રાન્સપોર્ટેશનની અંદર, એ 30 શાળાના આચાર્યોની આવતીકાલે જ અમે મિટિંગ લઈશું। મેડમને હું જાણ કરીશ, ચેરમેન સાહેબને આ બાબતે જાણ કરીશ અને આ બાબતે નક્કર પગલાં લેવામાં આવશે કે આવી કોઈ દુર્ઘટના બને જ ના, ભગવાન ન કરે આવી કોઈ દુર્ઘટના થાય, પરંતુ કોઈને કોઈ જગ્યાએ જવાબદારી તો તમામની રહે જ।